રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી। અમરેલી, ગીર સોમનાથ, નર્મદા અને ભરૂચમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। જ્યારે બુધવારે નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી અને સુરત સહિત અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદી માહોલ જામશે। રાજ્યમાં એક સાથે 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને આ સમય દરમિયાન દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, એક સાથે મલ્ટિપલ સિસ્ટમ રાજ્યભરમાં સક્રિય છે, કેટલાય સમય સુધી ગુજરાતમાં વરસાદની આગાહી અને કયા વિસ્તાર માટે ચેતવણી? કહી શકાય કે ગુજરાતમાં જે રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે અને ખાસ કરીને ચોમાસામાં અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ જે પ્રમાણમાં ફાટી નીકળ્યો છે તેના કારણે દક્ષિણ ગુજરાતમાં તો જાણે કે આબ ફાટ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પ્રવર્તે છે। સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો સૌથી વધુ વરસાદ જોઈએ તો પલસાણામાં 18 ઇંચ વરસાદ આજે સવારે વહેલી પરોઢે 4 કલાક સુધીની વરસાદની વાત કરીએ, 22 કલાકમાં જે વરસાદ થયો છે એ પલસાણામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત વાત કરીએ જો દક્ષિણ ગુજરાતમાં તો કામરેજ છે, નવસારી છે, સુરત સિટીમાં પણ શહેરમાં 24 કલાકમાં લગભગ 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। પરિણામે કહી શકાય કે સુરત શહેરમાં સૌથી વધુ અગત્યનું એ છે કે ચોમાસુનો પ્રારંભ થાય અને પાણી ભરાવાની પણ જેટલો વરસાદ પડે તેના સંદર્ભમાં તુરત જ પાણીનો ભરાવો થઈ જાય છે, પાણીનો નિકાલ થતો નથી। પરિણામે અત્યારે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ એમાં પણ સુરત જિલ્લાની જો વાત કરીએ તો સુરત શહેરના અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી મહત્વપૂર્ણ રીતે સુરતનું જનજીવન પણ સમગ્ર રીતે અત્યારે પ્રભાવિત થયું છે અને એના જ પરિણામે આજે જોઈએ તો જો આજની વાત કરીએ તો સૌથી મહત્વનું કાપડ માર્કેટ સહિતના તમામ બજારો બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ જનજીવનને સીધી અસર કરે અને બાળકો અભ્યાસ કરવા જાય તો એ અભ્યાસ કરવા ન જાય તે માટે શાળાઓ પણ આજના દિવસ માટે બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। પરિણામે કહી શકાય કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં અને ખાસ કરીને વધુ 2 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત માટે કરવામાં આવી છે। ન માત્ર દક્ષિણ ગુજરાત પણ સૌરાષ્ટ્રમાં જોઈએ તો અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થયો છે અને હજુ પણ આગામી સમય માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અમરેલી અને ભાવનગર જિલ્લા માટે પણ કરવામાં આવી છે। પરિણામે સમગ્ર રીતે જોઈએ તો ગુજરાતમાં આગામી સમયમાં ચોમાસાનું જે ભારેથી અતિ ભારે વરસાદનું થવું અને ખાસ કરીને જે જળાશયો છે એ જળાશયો પણ છલકાવા આવે એ પ્રમાણેની પરિસ્થિતિ હાલના તબક્કે સર્જાઈ છે। પરિણામે કહી શકાય કે આગામી સમયમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે અને પરિણામે ચોમાસામાં હવે જે સ્થિતિ છે લગભગ 25% આસપાસ વરસાદ થવા આવે એવી શક્યતા પ્રવર્તે છે। પરિણામે કહી શકાય કે ભારેથી અતિ ભારે વરસાદના પગલે ગુજરાતમાં હવે અતિવૃષ્ટિ સર્જાય એ પ્રમાણેના સંજોગો હાલના તબક્કે સર્જાયા છે। ત્યારે હવે વાસ્તવિકતા શું થાય છે તે જોવાનું રહેશે। સમગ્ર રીતે ચોક્કસ કહી શકાય કે ચોમાસાના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ સૌથી મહત્વનું પાણી ભરાઈ જવાની જે બનાવ બને છે અને પાણીનો નિકાલ થતો નથી તે માટે તંત્ર દોડતું થાય એ પણ એટલું જ જરૂરી છે। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 2 દિવસ માટે પણ જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ખાસ अलर्ट। जैसे आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है, फिर उसके बाद रेनफॉल की इंटेंसिटी घटती जाएगी। तो कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है। उसके बाद फिर रेनफॉल की और इंटेंसिटी डिक्रीज होगी, जिसमें डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन के लिए। उसके बाद डे 4 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।